श्याम सुंदर श्री यमुना महारानी जी की जय। श्याम संग श्याम वैरही श्री यमुने, सूरत श्रम बिंदु ते सिंधु सी बही चली। मानो आतुर अली रही न भवने, कोटि कामहि वारो रूप नैन निहारो। लाल गिरिधरन संग करत रमने, हरखि गोविंद प्रभु लेत भरि अंक में। मानो नव दुल्हनी आई गवने, श्याम संग श्याम वैरही श्री यमुने। आ पदમાં શ્રી યમુનાજીના જળ સ્વરૂપ અને સ્વામીનીજી સ્વરૂપ વચ્ચે રહેલી સમાનતા બતાવી છે ને શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીના લીલા વિહારના દર્શન કરાવ્યા છે। આ પદમાં ભક્ત કવિ શ્રી ગોવિંદ સ્વામીને શ્રી યમુનાજીના બે સ્વરૂપે એકી સાથે દર્શન થાય છે। તેઓ આપણને શ્રી યમુના જલ સ્વરૂપ અને સ્વામીની સ્વરૂપ વચ્ચે રહેલી સમાનતા દર્શન કરાવે છે। પોતાના પ્રિયતમ શ્રી શ્યામ સુંદરના સમાગમથી શ્રી યમુનાજી પણ શ્યામ સ્વરૂપ બની ગયા છે। તેમના બંને સ્વરૂપ મેઘ શ્યામ છે। નદી તેના મૂળ પાસે નાનકડા ઝરણા જેવી હોય છે, મધ્યમાં આવતા તે વિશાળ બને છે। તેવી રીતે શ્રી યમુનાજી પણ વ્રજ ભક્તો સાથેના શ્રી ઠાકોરજીના રાસ વિલાસ સમયના શ્રમ બિંદુઓથી પ્રગટ થયા છે। ત્યાંથી ભૂતળ પર પધારતા તેઓ સાગર જેવા બની ધસમસતા સ્વરૂપે વહે છે। જેમ પ્રિયતમને મળવા ઉત્સુક બનેલી અભિસારિકાને ઘરમાં રહેવું ગમે નહીં અને તેથી તેના પ્રિયતમને મળવા તે અત્યંત ઉત્સુકતાથી જાય છે, તેમ શ્રી યમુનાજી પણ નિજ ધામમાંથી પોતાના પ્રિયતમ પ્રભુને ભેટવા અતિ ઉત્સુકતાથી પધારી રહ્યા છે। પોતાના પ્રિયતમ શ્રી ગિરવરધર પાસે પધારી તેઓ તેમની સાથે લીલા વિહાર કરે છે, ત્યારે તેમનું સ્વરૂપ રૂપ સૌંદર્ય એવું અનુપમ છે કે આપણે નિરખ્યા જ કરીએ। આ ભૂતલ પર આ રૂપ લાવણ્ય પર કરોડો કામદેવો પણ નોછાવર કરી દેવાનું મન થાય। શ્રી ઠાકોરજી પોતે પણ શ્રી યમુનાજી સાથેના લીલા વિહારથી પ્રસન્ન થઈ એમને હૃદય સાથે લગાવે છે, જાણે નવવધુ પણ પ્રથમ આણે ન આવી હોય એવો અલૌકિક ભાવ પ્રભુના હૃદયમાં પ્રગટ થયો છે। શ્યામ સુંદર શ્રી યમુના મહારાણી જી કી જય।